મેષ અને વૃષભ રાશિના જાતકોનું આજનો દિવસ કેવો રહેશે એ પણ જણાવશો। મેષ રાશિની વાત કરીએ તો હસ્ત નક્ષત્રના આધારે જો આજે રાશિફળનું જો દર્શન કરીએ તો જેના અક્ષર અલ અને ઈ છે એવા મેષ રાશિવાળા જાતકોને આજે વ્યવસાયની અંદર કદાચ માતાજીની કૃપા થોડી ઓછી ઉતરે, એનો મતલબ એવો થાય કે મુશ્કેલીનો થોડો સામનો કરવો પડે તેવા યોગ દેખાઈ રહ્યા છે। આવા સમયે કોઈ પણ પ્રકારના મહત્વના નિર્ણયો લેવાના હોય ત્યારે થોડીક સાવધાની રાખવી પડશે। કારણ વગરની ચિંતાઓથી આજના દિવસ માટે દૂર રહેવું પડશે। આવક જાવકનો વિચાર કરીએ તો એ સમાંતર રહેશે। મતલબ આજનો દિવસ મેષ રાશિવાળા જાતકો માટે આવો દેખાઈ રહ્યો છે। આજે માતાજીનો બીજ મંત્ર છે ઓમ એમ રીમ ક્લીમ ચામુંડા વિચ્ચે। સુખડીનું નિવેદ ધરાવી અને આ મંત્રનો જાપ કરી ગુલાબનું પુષ્પ જો માતાજીને અર્પણ કરીએ તો માની કૃપા આપણને અસીમ પ્રાપ્ત થાય। હવે વાત કરીએ બીજી રાશિની। બીજી રાશિ વૃષભ રાશિ। અક્ષર જેના અવવું સેવા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? સામાજિક કાર્યોની અંદર વૃષભ રાશિના જાતકોને આજના દિવસ માટે સારા લાભની શક્યતાઓ દેખાય છે। સેવાકીય પ્રવૃત્તિઓથી તમારું મન પ્રસન્ન રહેશે। પોતાના માટે કામ કરીએ એના કરતા અન્ય વ્યક્તિઓના માટે કામ કરો તો એ વધારે સારી સફળતાની પ્રાપ્તિ થાય। સંતાનોના પ્રશ્નમાં કદાચ થોડી ચિંતાઓ રહેશે, પણ સાથે સાથે માતાજીની કૃપાથી આ ચિંતાઓ તમારી દૂર પણ થાય એવા યોગ પણ દેખાઈ રહ્યા છે। અને આજના દિવસ માટે ધંધાકીય કામકાજમાં સારા લાભની શક્યતાઓ દેખાશે। માતાજીની વધારે કૃપા જોઈતી હોય ત્યારે સુખડી અથવા તો લાપસી માતાજીની નિવેદમાં ધરાવી ઓમ રીમ નમઃ આ મંત્રનો જાપ કરવામાં આવે, સફેદ વસ્ત્રનું દાન કરવામાં આવે તો સમજી લો આપનું કાર્ય સરળ બનશે। જય જ્ઞાન। બિલકુલ સ્વાગત છે। આપણી સાથે લાઈવ જોડાયા છે જ્યોતિષાચાર્ય ડોક્ટર મહેન્દ્રભાઈ પંડ્યા। મહેન્દ્રભાઈ, હવે મિથુન અને કર્ક રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે એ જણાવશો। રાશિ મિથુનની વાત કરીએ અંકુરભાઈ તો જેના અક્ષર ક છ અને ગ છે તો મિથુન રાશિવાળા જાતકોને આજે પરિવારની અંદર સારું સુખ પ્રાપ્ત થશે। પારિવારિક જીવનમાં ખૂબ જ લાભની શક્યતાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે। ધંધાને લગતા કોઈ પણ પ્રકારના કામકાજ હોય તો ધંધાના કામકાજમાં સારા લાભની સંભાવનાઓ પણ આજે બની રહી છે। ખાસ ધ્યાનમાં રાખવાનું છે વડીલોના આશીર્વાદ જો મળે તો સમજી લો આપણું કાર્ય દરેક પ્રકારે સરળ બનશે। ધંધામાં કોઈ નવી અને સારી તકો મળે એવી સંભાવનાઓ પણ દેખાય છે। માતાજીની જયારે પૂજા કરવાની ઈચ્છા થાય ત્યારે બાફેલા મગની સાથે કાકર અથવા તો કોઈ પણ ઋતુફળ જો અર્પણ કરવામાં માતાજીની પ્રસાદ તરીકે આવે અને ત્યારબાદ એ ફળ અને એ મગનું દાન કરવામાં આવે તો વધારે સારી સફળતા મળે। ઓમ ક્લીમ નમઃ ઓમ ક્લીમ નમઃ આ મંત્રનો જાપ આજના દિવસ માટે વધારે સારો લાભ કરાવડાવશે। હવે વાત કરીએ ચોથી રાશિની જેના અક્ષર ડ અને હ છે। આવા કર્ક રાશિવાળા જાતકો માટે આર્થિક બાબતોની અંદર સારા લાભની સંભાવનાઓ કર્ક રાશિના જાતકોને આજના દિવસ માટે દેખાશે। બપોર પછી થોડુંક કદાચ કામનું ટેન્શન રહે તેવી સંભાવનાઓ દેખાય છે। સમજદારીથી જેટલા કામકાજ કરશો એટલું જ કામ તમારું આજના દિવસ માટે સરળ બનશે। કોઈ પણ રોકાણ માટે આજે લાભનો સમય છે તો આ પ્રમાણે લાભ મેળવો તો સારી સફળતાની પ્રાપ્તિ થાય। સફેદ વસ્તુઓમાં ચોખાનું દાન કરો, સફેદ વસ્તુઓમાં ખાંડનું દાન કરો અથવા તો સફેદ વસ્તુમાં દૂધનું દાન કરો। આ પ્રમાણે દાન કર્યા પછી ઓમ એમ નમઃ આ મંત્રનો જાપ કરશો તો ચોક્કસ સારો લાભ થશે। જય ગણેશ। બિલકુલ સિંહ રાશિવાળા માટે તો અંકુરભાઈ સારું જશે કારણ કે ઇન્ડોનેશિયામાં બેઠા બેઠા દર્શકોને આપણે રાશિ ભવિષ્ય કહીએ છીએ તો સિંહ રાશિનું સારું જશે, પણ રાશિ પ્રમાણે જોઈ લઈએ આપણે। હવે સિંહ રાશિના જાતકોને મ અને ટ જેના અક્ષર છે એવા લોકો માટે થોડુંક કામનું બંધન રહે તેવા યોગ બની રહ્યા છે। આર્થિક બાબતોમાં કોઈ પણ જયારે નિર્ણયો કરવાના હોય, સગાવાલાઓ સાથે જયારે કામકાજ કરવાનું હોય અથવા કોઈ પણ પ્રકારે ટેન્શન વાળા કામકાજ હોય તો આજે હળવા કરવા એના માટે જરૂરી છે। માનસિક ઉચાટ પણ કદાચ થોડો સિંહ રાશિના જાતકોને દેશે। કારણ વગરના ટેન્શન નુકસાન ન કરાવે એના માટે થોડું ધ્યાન રાખો। મતલબ વર્તમાનની અંદર સ્થિર રહો, વર્તમાનની અંદર જે કંઈ કરવાનું છે કરો। ભવિષ્ય ભૂતકાળની ચિંતા છોડી દો, તમારા માટે ખૂબ જ સારું રહેશે। સવારમાં ઘઉંમાંથી બનાવેલી કોઈ પણ વસ્તુ ચાહે લાડવો હોય, ચાહે લાપસી હોય, ચાહે સુખડી હોય એનું તમે દાન કરી દો તો વધારેમાં વધારે સારી સફળતા મળે। નજીકમાં મંદિર હોય, બ્રાહ્મણનું ઘર હોય, જ્યાં પણ યથાશક્તિ દાન તમે કરશો તો સારી સફળતા મળશે। હવે વાત કરીએ કન્યા રાશિની। કઠોળનો અક્ષર છે કન્યા રાશિના જાતકોના। પરિવારજનોના સ્નેહમાં આજે વધારો થશે। મતલબ પરિવારજનોનો સંપૂર્ણ સ્નેહ આજે પ્રાપ્ત થશે। ખર્ચ કરવાની ઈચ્છા થાય તો થોડો ખર્ચ કરવો પડશે, ખાસ કરી
ઘર વપરાશની ચીજોમાં ખર્ચ થાય તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે. કોઈ પણ નવા રોકાણ કદાચ નુકસાન કરાવશે, સાચવીને કામકાજ કરજો. હા, બપોર પછી થોડો લાભ કરાવડાવશે. જીવન સાથી સાથે વૈચારિક મતભેદ રહે આવી શક્યતાઓ પણ કન્યા રાશિના જાતકોને આજના દિવસ માટે દેખાઈ રહી છે. જય ગણેશ. આપણી સાથે લાઈવ જોડાયા છે જ્યોતિષાચાર્ય ડોક્ટર મહેન્દ્રભાઈ પંડ્યા. મહેન્દ્રભાઈ, હવે તુલા અને વૃશ્ચિક રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે એ જણાવશો. ર અને ત જેના અક્ષર છે એવા તુલા રાશિવાળા જાતકોની જો આજે વાત કરવામાં આવે તો રોજગારીની કોઈ નવી અને સારી તકો પ્રાપ્ત થાય તેવા યોગ દેખાઈ રહ્યા છે. શાસન અને સત્તાનો જો એક સારો સહયોગ મળે તો સમજી લો આજનું કાર્ય તમારું સરળ અને સફળ બનશે. માનસિક ચંચળતા ઉપર કદાચ થોડો કાબુ રાખવો પડે તેવા યોગ બની રહ્યા છે. ભાગીદારીવાળા કામકાજની અંદર થોડું સાચવીને કામકાજ કરવું આપના માટે જરૂરી બનશે. આજને વધારે સફળતાવાળો બનાવવો હોય, માતાજીના આશીર્વાદની જરૂર હોય ત્યારે ચોખામાંથી બનાવેલી કોઈ વસ્તુ, ચાહે ખીર હોય, ચાહે દૂધ અને ભાતની અંદર ખાંડ નાખવાની હોય, અને પ્રસાદ તરીકે તમે પોતેલો પરિવારજનો સાથે બેસીને પ્રસાદ તમે જમો તો તમારું મન પ્રસન્ન રહેશે. ઓમ એમ નમઃ, ઓમ રીમ નમઃ આ મંત્રનો જાપ તમારા માટે ખૂબ જ સારો લાભ કરાવડાવશે. વૃશ્ચિક રાશિની વાત કરીએ તો 9 અને ય અક્ષર છે જાતકો વૃશ્ચિક રાશિના જાતકો છે. આર્થિક બાબતોની અંદર વૃશ્ચિકના જાતકોને સારો લાભ આજના દિવસ માટે પ્રાપ્ત થશે. વાણીનો વિવેક તમારી શોભા બની જશે આજના દિવસ માટે. વાણી પર જેટલો સંયમ રાખશો એટલી જ સારી સફળતા મળશે. આજે ખોટા ખર્ચાઓથી પણ બચીને ચાલવું પડશે. તમારા કામકાજની કદર થાય તેવા સારા યોગ બની રહ્યા છે. ક્રોધને શાંત કરી અને માતાજીની ભક્તિ કરો. ઓમ એમ રીમ ક્લીમ ચામુંડા વિશે નરવાણ મંત્રનો જાપ કરો તો આજનો દિવસ તમારા માટે ખૂબ જ સારો રહેશે. જય ગણેશ. બિલકુલ મહેન્દ્રભાઈ, હવે આપણે ધન અને મકર રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે અને આ બીજા નોરતામાં કયા ઉપાય કરવા જોઈએ, કેવી રીતે માની આરાધના કરવી જોઈએ એ જણાવશો. ધન રાશિ એટલે જેના અક્ષર ભ, ધ, ફ અને ઢ છે એવા ધન રાશિ વાળા જાતકો માટે જે કઈ કામકાજ, ખાસ કરી ઘરેલું કામકાજ છે તો એમાં સારી સફળતાની પ્રાપ્તિ થશે, એમાં પ્રગતિ વધશે. જેટલો પુરુષાર્થ કરશો એટલા પુરુષાર્થની અંદર સારા લાભની શક્યતાઓ ધન રાશિના જાતકોને આજના દિવસ માટે દેખાઈ રહી છે. પિતાનો ઉત્તમ સ્નેહ મળે, સાથે સાથે પિતાનો ઉત્તમ સહકાર પણ મળે, મતલબ આજનો દિવસ આ પ્રમાણે શ્રેષ્ઠ રહેશે. ધંધાકીય બાબતોમાં લાભની સંભાવનાઓ આજના દિવસ માટે વધી જાય છે. ધંધામાં ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થશે. ચણાના લોટમાંથી બનાવેલી કોઈ પણ વસ્તુ આજના દિવસ માટે જો દાન કરવામાં આવે, પીળા કપડાની અંદર ચણાના લોટને અથવા ચણાની દાળને મૂકી અને મંદિરમાં મૂકી આવવામાં આવે તો સારી સફળતાની પ્રાપ્તિ થાય. ઓમ એમ નમઃ આ મંત્રનો જાપ આજના દિવસ માટે ખૂબ જ સારો લાભ કરાવડાવે. ઓમ બ્રહ્મચારિણીએ નમઃ આ મંત્ર પણ આજના દિવસ માટે ખૂબ સારો લાભ કરાવડાવશે. હવે વાત કરીએ મકર રાશિની. અને જો અક્ષર છે મકર રાશિના જાતકોના. મકર રાશિ વાળા જાતકોને જે સ્થળે પોતે કામકાજ કરી રહ્યા છે ત્યાં સારામાં સારા આનંદની અભિવૃદ્ધિ થશે. સાથે સાથે ભાગ્યોદયની વાત જો કરવામાં આવે તો ભાગ્યોદય માટે પણ ઉત્તમ તક મળે તેવા યોગ બની રહ્યા છે. જીવન સાથી હોય, ચાહે પ્રિયજન હોય, આજના દિવસ માટે સારામાં સારું સુખ અને સ્નેહ મળશે. હા, ધર્મ, શ્રદ્ધા અને સ્નેહમાં આજના દિવસ માટે ખૂબ જ સારો વધારો જોવા આજે મળશે. વધારે સારી સફળતા જોઈતી હોય તો આજે હનુમાન ચાલીસાનો પાઠ કરજો. એમાં ખાસ કરી ઘીનો દીવો કરી અને હનુમાન ચાલીસાનો પાઠ કરશો તો વધારે સારી સફળતા મળશે. સાયંકાળે નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં સફરજન અથવા તો કોઈ પણ ઋતુ ફળ તમે મૂકી આવજો, માતાજીને પગે લાગજો, સારી સફળતાની પ્રાપ્તિ થશે. ઓમ એમ રીમ ક્લીમ ચામુંડા વિશે નરવાણ મંત્રનો જાપ તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે. હવે વાત કરીએ કુંભ રાશિની. તો કુંભ રાશિ વાળા જાતકોને જો જોઈએ તો તબિયતની બાબતમાં થોડું સાચવીને કામકાજ કરવું પડશે. પારિવારિક જીવનમાં એક સાધારણ થોડો ક્લેશ રહે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. ખોટા ખર્ચાઓ બને ત્યાં સુધી ટાળવા, ઉતાવળિયા નિર્ણય, કારણ વગરની ચિંતાઓથી આજના દિવસ માટે દૂર રહેવું એ પણ ખાસ જરૂરી છે. વધારે સારી સફળતા માટે મહાદેવજીની ઉપાસના અને સાથે સાથે માં ઉમા એટલે પાર્વતીની ઉપાસના તમને ખૂબ જ સારો લાભ કરાવશે. જય ગણેશ. જી જી બિલકુલ. મહેન્દ્રભાઈ, એક કોલ હવે મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે એ જણાવશો. મીન રાશિની વાત કરીએ અંકુરભાઈ તો જેના અક્ષર દ, ચ, જ અને થ છે. મીન રાશિ વાળા જાતકોને ભાગીદારો સાથે ઉત્તમ વ્યવહાર કરો, આજે સારામાં સારો લાભ થશે. ભાગીદારીથી લાભની શક્યતાઓ આજના દિવસ માટે બહુ સારી બની રહી છે. સાથે સાથે વ્યવસાયમાં કદાચ આજના દિવસ માટે થોડી ચિંતા રહે તેવી સંભાવનાઓ પણ દેખાય છે. માનસિક શાંતિમાં થોડીક ઉણપ
આજના દિવસ માટે લાગશે. પણ એક વસ્તુને ધ્યાનમાં રાખો, ફળની અપેક્ષા વગર તમે જે કંઈ કામકાજ કરશો એમાં સારામાં સારી સફળતા આજના દિવસ માટે તમને પ્રાપ્ત થશે. આજની પૂજા જો તમારે કરવાની ઈચ્છા હોય તો મહાલક્ષ્મીની ઉપાસના કરજો. શ્રીમ રીમ શ્રીમ કમલે કમલાલય પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રીમ રીમ શ્રીમ મહાલક્ષ્મી નમઃ આ મંત્રનો જાપ તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે. સફેદ વસ્તુનું અથવા પીળી વસ્તુનું દાન કરજો, એ પણ તમારા માટે ખૂબ જ લાભ કરાવડાવવા વાળું બનશે. જય ગણેશ.